સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના અંતિમ તબક્કામાં મુખ્યપ્રધાન આનંદીબહેન પટેલે થાળી વેલણ વગાડતા પાટીદારોને કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે સરખાવ્યા। વિરમગામમાં રોડ શો દરમિયાન સભાને સંબોધતા સીએમએ કહ્યું કે થાળી અને વેલણ જેને જેટલા વગાડવા હોય તેટલા વગાડે, પરંતુ હક અને અધિકારથી વધારે કોઈને કશું મળશે નહીં। સાથે જ એવું પણ જણાવ્યું કે બહુમતી તો ભાજપને જ મળશે। વિરમગામથી શરૂ થયેલા આ રોડ શો દરમિયાન ક્યાંક સીએમને આવકાર તો ક્યાંક પાટીદારોને વિરોધનો સામનો કરવો પડ્યો। મુખ્યપ્રધાનનો મેગા રોડ શો હોવાથી તમામ સુરક્ષા એજન્સીઓ સમગ્ર માર્ગમાં ગોઠવાઈ ગઈ હતી, પરંતુ તેમ છતાં પાટીદારોએ વિરોધ યથાવત રાખ્યો। વિરમગામમાં સભાને સંબોધતા સીએમ પણ આક્રમક મૂડમાં જોવા મળ્યા અને કોંગ્રેસના કાર્યકર્તાઓનું નામ લઈને પાટીદારો પર પ્રહાર કર્યો કે થાળી અને વેલણ લઈને જેને જે કરવું હોય તે કરે, પરંતુ હક અને અધિકારથી વધારે કોઈને કશું જ મળશે નહીં। આ ઉપરાંત આનંદીબહેને વિશ્વાસ વ્યક્ત કર્યો કે એસપીજી હોય, પાસ હોય કે પછી ગમે તે હોય, તમામ ભાજપને મત આપી વિજયી બનાવશે। તો બીજી તરફ પાટીદાર અનામત આંદોલન દરમિયાન સરકારના વલણથી નારાજ પાટીદારો ચૂંટણીમાં પોતાનો પાવર બતાવવા સજ્જ છે, એટલે કે તેનો સીધો લાભ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં કોંગ્રેસને મળે તેમ છે। ત્યારે મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે પાટીદારોના રોષને કારણે થનાર નુકસાનને સરભર કરવા માટે ઓબીસી, એસસી અને એસટી સહિત સમાજના તમામ વર્ગોને આકર્ષવા માટે પાટીદારોને રોકડું પરખાવી દીધું છે। સીએમએ હાર્દિક પટેલના ગઢમાં એલાન કર્યું હતું કે પાટીદારોને કોઈ પણ સંજોગોમાં અનામત નહીં મળે, જેનો જે હક છે તે જ મળશે। તો આ રોડ શો દરમિયાન હાર્દિક પટેલના માતા, બહેન અને અન્ય પાટીદાર મહિલાઓ હંગામો મચાવતા પોલીસે તેમને અટકાયત કરતા ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા। આ રોડ શોથી સીએમ કેટલા મતો ભાજપ માટે ખેંચી લાવે છે તે તો પરિણામ બાદ જ ખબર પડશે, પરંતુ સમગ્ર દિવસ દરમિયાન રોડ શોને લઈને જે તે વિસ્તારોમાં ભારે ઉત્તેજનાનો માહોલ રહ્યો। કેમેરામેન અમિત શર્મા અને કુંતલ મહેતા સાથે આશકા જાની અને હિતેન્દ્ર બારોટ, GSTV, અમદાવાદ।